જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કચેરી ગોધરા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપસિંહ પસાયા સાહેબ દ્વારા તારીખ 3/1/2025 ના રોજ ખેલ મહાકુંભ 3.0 ના ગ્રામ્ય શાળા કક્ષા ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ટેસ્ટ માટે રતનપુર કાજડી ખાતે આયોજન કરવામાં આવ્યું અને ખેલાડીઓને પ્રોત્સાહન આપેલ. આ શાળામાં કુલ 350 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ. સ્પોર્ટ્સમાં સરકારની યોજનાની માહિતગારી કરેલ. શાળા આચાર્ય BRC, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર રતનપુર, તાલુકા સભ્ય, ગામના સરપંચ, આગેવાનો મોટી સંખ્યામાં ખેલાડીઓ સાથે મુલાકાત કરીને શરૂઆત કરાવી હતી. ત્યારબાદ અધિકારીશ્રીઓને ઇન સ્કૂલ ટ્રેનરો દ્વારા ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનના તમામ ટેસ્ટથી અવગત કર્યા અને તમામ ટેસ્ટનો ડેમો પણ બતાવ્યો. ઇન સ્કૂલ દ્વારા ગ્રાસરૂટ લેવાના બાળકોને તૈયાર કરીને સરકાર શ્રી DLSS યોજનાનો લાભ અપાવો તેમજ તેમને શાળાકીય ખેલ મહાકુંભ અને બીજી અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવાનું કાર્ય કરવામાં આવે છે તેવી સમજ આપવામાં આવેલી હતી. વધારે બાળકો હાજર રહેલા હતા. શાળાના આચાર્ય તેમજ તમામ સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. રિપોર્ટર સોહેલભાઈ ઘાચી, NN ન્યૂઝ, હાલોલ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.